રાજકોટની સયાજી હોટલમાં ગિફ્ટ સિટી અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગિફ્ટ સિટીમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટની તકો વિશે ચર્ચા કરવામાં આવી હતી। હાલ ગિફ્ટ સિટીમાં 27,000 લોકો રોજગારી મેળવી રહ્યા છે, જે આંકડો આગામી સમયમાં 1 લાખ સુધી પહોંચશે। આ આઈએફએસસી સેન્ટરમાં અત્યાર સુધી રાજકોટના 27 જેટલા રોકાણકારો જોડાયા છે, જ્યાં ઇન્વેસ્ટર્સ માટે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને સેગમેન્ટમાં રોકાણના ઉજ્જવળ વિકલ્પો ઉપલબ્ધ છે। આ કાર્યક્રમમાં વિવિધ સેગમેન્ટના 400 થી 500 લોકો હાજર રહી ગિફ્ટ સિટીના ફાયદાઓ વિશે માહિતી મેળવશે। આ પત્રકાર પરિષદમાં ગિફ્ટ સિટીમાં રોકાણ કરવાના ફાયદા અને તેના વિવિધ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। હેલો, કેમ છો રાજકોટ? મારું નામ છે વિરલ પરમાર। હું છું ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ જીજે પ્રોફિટ્સ। આજે અમે ગાંધીનગરથી ગિફ્ટ સિટીથી આવેલા છીએ, જે ગિફ્ટ સિટી અવેરનેસ કાર્યક્રમ છે। ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ લેવલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે। ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, જેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરી શકે છે। એટલે રાજકોટની પબ્લિકને ગાઈડન્સ આપવા માટે ગિફ્ટ સિટી વસ્તુ શું છે એ કહેવા માટે અમે અહીંયા આવ્યા છીએ। અમે એકચ્યુઅલી 600+ જે RSVP કરાવેલું હતું, જે અલગ અલગ સેગમેન્ટમાંથી ઇન્વેસ્ટરો અમારી પાસે આવ્યા હતા કે અમારે ગિફ્ટ સિટીની ઇન્ફોર્મેશન લેવી છે, જેમાંથી આજે સાંજે 5 વાગે 400 થી 500 લોકોનું અંદાજિત ક્વોન્ટિટી છે આવવાની। મારું નામ ધાર્મિક શાહ છે। હું કાવ્યરત્ન ગ્રુપને રિપ્રેઝેન્ટ કરું છું। ગિફ્ટ સિટી જે છે એ ઇન્ડિયાનું એકમાત્ર આઈએફએસસી સેન્ટર છે। આઈએફએસસી એટલે ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સર્વિસ સેન્ટર। ગિફ્ટ સિટીમાં જે છે એ અત્યારે હાલ જોવા જઈએ તો ઇન્ડિયાનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે, અને એમ્યુનિટીઝ ને બધું જે છે એ વર્લ્ડ ક્લાસ લેવલનું છે। એટલે જે આપણે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે નોર્મલ હોય છે એના કરતાં ઘણી અપગ્રેડેડ લાઇફસ્ટાઇલ આપણને ગિફ્ટ સિટીમાં જોવા મળે છે। ગિફ્ટ સિટી અત્યારથી જ એનું પ્રોગ્રેસ ચાલુ થઈ ચૂક્યું છે, અને ફ્યુચરમાં જે છે એ અત્યારે હાલ 1 લાખથી વધારે એમ્પ્લોઈઝ ગિફ્ટ સિટીમાં એમ્પ્લોયમેન્ટ કરવાના છે એવું એક્સપેક્ટેડ છે। અત્યારે 27,000થી વધારે એમ્પ્લોઈઝ ગિફ્ટ સિટીમાં એમ્પ્લોયડ છે, એટલે એમ્પ્લોયમેન્ટ બી વધારે વધવાનું છે ગિફ્ટ સિટીમાં। મારું નામ હર્ષિલ શાહ છે। હું યુનાઇટેડ યોગી ગ્રુપને પ્રેઝન્ટ કરું છું। પ્રોજેક્ટનું નામ છે સિબાન। ગિફ્ટ સિટી એક એવું લોકેશન છે ને, એ લોકેશન કરતાં પણ વધારે ઓપોર્ચ્યુનિટી છે। ગિફ્ટ સિટી છે ને એટલું પ્લાન સિટી છે કે જેમાં ડેડિકેટેડ કમર્શિયલ પ્લાન્ટ છે, ડેડિકેટેડ રેસિડેન્શિયલ છે, અને ડેડિકેટેડ વર્લ્ડ ક્લાસ કહું તો તમને હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ અને સેન્ટ્રલ પાર્ક છે। સો ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટ કરવાના ફાયદા અને ગેરફાયદા શું છે એ જણાવવા માટે અમે રાજકોટ આવ્યા છીએ। ગિફ્ટ સિટીમાં અત્યારે વાત કરું તો રેસિડેન્શિયલ અને કમર્શિયલમાં એવું કહેવાય કે ગિફ્ટ સિટી અત્યારે 25 થી 30% રેડી છે। 70% ગિફ્ટ સિટી તમને જે બાકીનું જે રેડી જોવા મળશે ને એ પ્રોબેબલી 2028, 29 અને 30માં જોવા મળશે। એજ્યુકેશન લેવલે જે હું આપને કહી રહ્યો હતો એમાં ડિકિન યુનિવર્સિટી જે છે, ઓસ્ટ્રેલિયન બેઝ યુનિવર્સિટી જે અત્યારે રનિંગ છે, કિંગસ્ટન યુનિવર્સિટી ઓફ UK જે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, અને એના સિવાય ન્યૂઝીલેન્ડની એક યુનિવર્સિટી, યુએસએની એક યુનિવર્સિટી। સો મલ્ટિપલ કન્ટ્રીની યુનિવર્સિટીઝ જે છે એ ગિફ્ટ સિટીમાં આપણને ગિફ્ટ મળી રહી છે। સો ઓલ ઓવર ઇન્ડિયાથી જે ટેલેન્ટ આપણું બહાર જઈ રહ્યું છે ને, એ ટેલેન્ટ હવે ગિફ્ટમાં ડાયવર્ટ થઈ રહ્યું છે।